થાકી જજો, ના નથી, હરેરી નહીં જાતા. થાકેલો માણસ તો 2 કલાક આરામ કરે, પાછો તાજો થઈ કાર્યમાં લાગી જાય, પણ હરેરેલાને ઊભો કરવો બહુ કઠણ હોય છે. જીવનના દેશકાળથી થાકજો, હરેરશો નહીં. અનભૂલતાની દેશકાળ તો બલબલાને થકવાડી દે. મહાપુરુષ પણ ક્યારેક બાપ થાકી જાય દેશકાળે કરે, હરેરે નહીં. શું કામ? એ હરીને સાથે રાખે માટે હરેરતા નથી. થાક્યા પછી જ ન હરેરવું હોય, એ હરીને સાથે રાખજો. બાપ પરમાત્માને સાથે રાખશો, એના પર ભરોસો રાખજો, તમને હરેરવા નહીં દે. નહીં હરેરેલો થાક ઉતારતાની સાથે વળી કાર્યરત થશે, પોતાના લક્ષ્યને વિધી શકશે. દુનિયા તો થકવાડ દેવી છે, બોલતાની દુનિયા તો થકવાડ દેવી છે. તમે ગમે તે એંગલથી ચાલશો ને તોય પણ તમને થકવાડશે. દુનિયા બહુ વિચિત્ર છે. તમે ઊંચો જોઈને ચાલ્યા જાશો ને તો એમ કે આની દ્રષ્ટિનું ક્યાં ઠેકાણું છે. તમે નીચું જોઈને ચાલશો તો એમ કે છે ભારે મોટો અહંકારી થઈ ગયો, ઊંચું જે જેવું છે ને ક્યાંથી ઊંચું જોવે. અને કદાચ આંખોને ફોડી નાખશો તો એમ કહેશે કર્યા તો ભોગવવા જ પડે ને. દુનિયાને નહીં પહોંચે બાપ, દુનિયા તો થકવાડી દેશે. પેલો પ્રસંગ તમે સાંભળ્યો હશે, કૈલાસપતિ ભગવાન એક ફરી એક જગ્યાએ બીજી જગ્યાએ જતા હતા અને કૈલાસપતિ પોઠિયા પર બેઠા. એક ગામ આવ્યું, 2-5 જણા બેઠેલા. કૈલાસપતિને જોતાની સાથે બોલ્યા, માળો પઠાણ જેવો પોઠિયા પર ચડી બેઠો. ઘરવાળો એમ બિચારો હેઠવાયેલું જાય છે. કૈલાસપતિના મનમાં વિચારથી મારી ભૂલ થઈ. પોતે નીચે ઉતરી ગયા, ભવાની પોઠિયા પર બેસાડ્યા. બીજું ગામ આવ્યું, ન્યાય 2-5 બેઠા નવરા. એ માળો બાયલો પોતે હેઠો આવેલો જાય, નીચે આવેલો જાય, ઘરવાળાને ઉપર બેહાડ્યો. કૈલાસપતિના મનમાં વિચાર થયો, મળે આ ભૂલ થયો. પછી કે આપણે 2 પોઠિયા પર બેસી, 2 પોઠિયા પર બેસતા. ત્રીજું ગામ આવ્યું, ત્યાં 2, 4, 5 હતા. એ કે હાવ દયા વગીને 2 પોઠિયા પર ચડી બેઠા અને કઈ દયા નહીં આવતી હોય. કૈલાસપતિના મનમાં વિચારથી મારી ભૂલ તો થઈ, આપણે 2 નીચે હાલ્યા જઈએ. પછી 2 નીચે ચાલવા માંડ્યા, પોઠિયો ઠાલો ચાલ્યો જાય. ત્યાં ચોથું ગામ આવ્યું, એ કે હાવ મૂર્ખના સરદાર છે, આવો પોઠિયો છે, 2 નીચે હાલ્યા જાય છે. અરે દુનિયા તો થકવાડી દે છે બાપ. થાકજો પણ હરેરતા નહીં. સુરત મને કે પ્રદાવશી જ્યાં પણ જાય છે ત્યાં ત્યાં ધર્મ ને ભક્તિને જાકારો મળે છે, ક્યાંયથી સહારો નથી મળતો. તો તમને કહું, ઠાકોર જેને સહારો કરે ને બીજાને સહારો કરતા રહે, બીજાને સહારો કરતા, પછી ધનથી કરે, બુદ્ધિથી કરે, જે પણ પ્રકારે કરે, સત્તાથી કરે, અને કોઈ પણ પ્રકારે ઠાકોર જેને સહારો કરે બીજાને સહારો કરશે. બોલતાની અનેક પ્રકારની મજબૂરીમાં ગરીબી રૂપી મજબૂરી બહુ ભયંકર છે, બહુ ભયંકર છે. અમીરોને ખાસ કહું છું, માત્ર અમીરાય આપણા માટે નથી મળી, માત્ર અમીરાય આપણા માટે નથી મળી. મળેલી અમીરાયમાંથી પોતાના હાથે સારા સારા કામ કરજો, મંદિરો કરજો, સમય ઉત્સવ કરાવજો, કોઈ ગરીબની આંખોનો આંસુ લૂજજો, કોઈને આતડી ઠારજો, ગૌશાળા મદદરૂપ થાજો, વૃદ્ધાશ્રમ મદદરૂપ થાજો. કોઈ ચિતારો ચમક્યા વિનાનો બિચારો બુજાય જાય તેમ હોય એને આર્થિક મદદરૂપ થાજો. કોઈના મા બાપ જન્મ મરણ વચ્ચે જોખા ખાતા હોય એની દવામાં વાપરશો, આપજો. काक बापू ना शब्दों मैंने बहुत गमाया है। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए कथा चैनल को, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।